સ્વાગત છે તમારું એમજે ટીચિંગમાં। મારું નામ છે મહેતા જય અને આજના વિડીયોમાં હું તમને ધોરણ 10નું સામાજિક વિજ્ઞાનનું ચેપ્ટર નંબર 2 ભારતનો સાંસ્કૃતિક વારસો, પરંપરા, હસ્ત અને લલિત કલા આ ફૂલ ચેપ્ટરને એકદમ મસ્ત રીતે અને ડિટેલમાં સમજાવીશ કે લસરતા તમારા મગજમાં ઉતરી જશે। અને આની અંદર મેં ખૂબ જ મોસ્ટ આઈએમપી પોઈન્ટ આપેલા છે। આમાંથી જ તમારી બોર્ડની એક્ઝામમાં 1 માર્કવાળા હેતુલક્ષી પ્રશ્ન અને 2, 3 અને 4 માર્કવાળા મોટા પ્રશ્ન આવશે। એટલે દરેકે દરેક પોઈન્ટ એકવાર ધ્યાનથી જોઈ લેજો અને વાંચી લેજો। આમાં તમારા બધા ક્વેશ્ચન સોલ્વ થઈ જશે। તમારે બીજી એકે પ્રકારની ગાઈડ વાંચવાની જરૂર નથી। આટલું કરી લ્યો એટલે તમને જરાય વાંધો નહીં આવે, એ મારી ગેરંટી છે, બરાબર। અને વિડીયોના એન્ડમાં તમારા માટે એક બોનસ છે, જેની અંદર મેં આ ચેપ્ટરમાં પૂછાયેલા છેલ્લા 4 વર્ષના જે બોર્ડના ક્વેશ્ચન છે ને એ બધા આપેલા છે। ક્વેશ્ચન આન્સર 2 આપેલા છે, એટલે તમને ખબર પડે કે બોર્ડની એક્ઝામમાં કયા પ્રકારના પ્રશ્ન પૂછાય છે ને તમારે કેવી રીતના તૈયારી કરવાની હોય। કારણ કે જે સમાજનો સિલેબસ છે એ ખૂબ જ લાંબો છે, તમને ખબર છે, અને ઘણી બધી વસ્તુ યાદ રાખવાની હોય છે। સમજવા માટે તમે એકવાર બધું સમજી લ્યો, પણ જ્યારે એક્ઝામની વાત આવે ત્યારે જે પૂછાતું હોય ને એ પ્રમાણે તમે તૈયારી કરો તો તમે સારામાં સારા માર્ક મેળવી શકો। એટલા જ માટે મેં તમને અહીંયા બોર્ડની એક્ઝામના ક્વેશ્ચન બધા આપેલા છે। એટલે આપણે કાંઈ છૂટું નથી કરવાનું, ફૂલ ગુજરાતી થાળી એક સાથે તમને પીરસવામાં આવેલી છે। એટલે તમારે બીજે કાંઈ કરવાની જરૂર પડે નહીં આ ચેપ્ટર બાબતે, બરાબર છે। તો શરૂ કરીએ આપણે ચેપ્ટર નંબર 2 ભારતનું સાંસ્કૃતિક વારસો, પરંપરા, હસ્ત અને લલિત કલા। હવે સૌથી પહેલા તમને અલગ અલગ વ્યાખ્યા આપેલી છે, એકવાર ધ્યાનથી જોઈ લેજો, 1 માર્કની અંદર તમને પૂછાઈ શકે છે। પહેલી વ્યાખ્યા છે જૈવિક વારસો એટલે શું? તો બાળકના જન્મ સાથે મા બાપના શારીરિક અને માનસિક લક્ષણો જે બાળકને મળે છે ને એ છે જૈવિક વારસો, બરાબર। આપણે જે જીવી છીએ તો આપણે કેના માટે, કેના લીધે આપણે આવ્યા છીએ? તો આપણા મા બાપને લીધે, બરાબર છે। તો બાળકના જન્મ સાથે જ આપણે અમુક વારસો મળેલો હોય, જે મા બાપ દ્વારા આપણને મળેલું હોય, બરાબર। એના જે જીન્સ હોય, અથવા તો જીન્સનો મતલબ કે એના જે જેનેટિક્સ બધા હોય છે, બરાબર। રંગસૂત્ર ને એનાથી તમને સાયન્સમાં બધી વસ્તુ આવેલી હશે, બરાબર, એમાં આપણે સમજશે આ બધી વસ્તુ। તો બાળકના જન્મ સાથે જ મા બાપના શારીરિક અને માનસિક લક્ષણો જે મળે છે એને જૈવિક વારસો કહેવામાં આવે છે। પછી ભૌતિક વારસો એટલે શું? જ્યારે ઘર, જમીન, જાગીર અથવા તો સ્થાયી મિલકત વારસામાં મળે છે। મતલબ કે ઘણા બધા લોકોને તમને ખબર હોય છે કે ભૌતિક વારસામાં બહુ રૂપિયાવાળા હોય છે, કરોડપતિ વ્યક્તિ હોય છે, તો એને એ પ્રમાણેની રૂપિયા બધા મળતા હોય છે। મતલબ કે તમારા મમ્મી પપ્પા પાસે જેટલી ઘર, જમીન, જાગીર, સંપત્તિ જે હોય છે એ એના દીકરા દીકરીને બધી મળતી હોય છે, બરાબર છે। તો એ બધા ભૌતિક વારસો કહેવામાં આવે છે। પછી સાંસ્કૃતિક વારસોની વાત કરીએ તો માનવી પોતાની આવડત, બુદ્ધિ, કલા દ્વારા નવું સર્જન કરે છે, એને સાંસ્કૃતિક વારસો કહેવાય, બરાબર છે। માનવી એટલે બધા માણસોની વાત આવે છે, બરાબર છે। પછી એકલો વ્યક્તિ ના હોય, જૂથ બનાવીને પણ કામ કરતા હોય, બરાબર છે। જેમ કે કોઈ મંદિર બનાવે કે મસ્જિદ બનાવે, કોઈ પણ બીજું સ્મારક બનાવે છે, તો એ એક વ્યક્તિએ ના બનાવેલું, એના માટે ઘણા બધા વ્યક્તિઓનો ફાળો આવેલો હોય છે। તો આ બધું શું છે, જે નવું સર્જન કરે છે એને સાંસ્કૃતિક વારસો કહેવાય। માનવી પોતાની આવડત, બુદ્ધિ, કલા દ્વારા જે નવું સર્જન કરે એને સાંસ્કૃતિક વારસો કહેવાય છે। હવે પછી એક મહત્વનો પોઈન્ટ જે તમને એમસીક્યુમાં પૂછાઈ શકે છે, સમગ્ર વિશ્વની અંદર 21મી જૂન વિશ્વ યોગ દિવસ તરીકે ઉજવવામાં આવે છે। આ યાદ રાખજો, વિશ્વ યોગ દિવસ 21મી જૂન, ક્લિયર છે આટલું? હવે ભારતની વાત કરીએ તો ભારતની અલગ અલગ કસબીઓ, જેમ કે ભારતમાં ભરત ગૂંથણ, કાષ્ઠકલા, માટીકામ કલા, ધાતુકામ, ચિત્રકામ, ચર્મ ઉદ્યોગ, મીના કારીગરી, પછી નકશીકામ છે, શિલ્પ સ્થાપત્ય છે, હાથવણા છે, અલગ અલગ કારીગરી તમને ભારતમાં જોવા મળે છે। હવે માટીકામ કલા ખૂબ જ મોસ્ટ આઈએમપી પોઈન્ટ છે। માટીકામ કલાનો પ્રશ્ન વારંવાર બોર્ડની એક્ઝામમાં આવતો હોય છે અને આવશે જ, બરાબર, આવા જ પ્રશ્ન પૂછાતા હોય છે અને એકદમ ઇઝી છે, બરાબર। તમે જોઈ શકો છો જેટલા પોઈન્ટ મેં તમને અહીં આપેલા છે, આ એકવાર પોઈન્ટ તમે એકવાર શાંતિથી વાંચી જાઓ, અત્યારે તમને યાદ રહી જશે બધા પોઈન્ટ, બરાબર છે। આ જ તમારે બેઠે બેઠે લખવાનું રહેશે જો તમારે તમારી એક્ઝામમાં તમને આ પ્રશ્ન આવે તો, બરાબર છે। જો વ્યક્તિના જન્મથી મૃત્યુ સુધી માટીનો ઉપયોગ થતો હોય છે, તમને બધાને ખબર છે કેવી રીતના? તો કે ભાઈ માટીના રમકડા છે, ઘડા છે, કોડિયા, માટીના ચૂલા, અનાજ સંગ્રહની કોઠી, આ બધી વસ્તુ માટીમાંથી બનાવવામાં આવતી હોય છે, વર્ષોથી બનાવવામાં આવે છે, હજી પણ બનાવવામાં આવે છે માટીના વાસણો। પછી ઘરોની દિવાલ ને માટી અને છાણથી લીપવામાં આવતી હોય છે, આ બધી જૂની પ્રથા છે। ગામડાની અંદર આવી પ્રથા હજી પણ છે અમુક જગ્યાએ, જેમાં માટીના ઘર અને છાણથી લીપવામાં આવતા હોય છે, એટલે એનાથી જે ઘર બને છે એ તમને જોવા મળશે। આ જે કુબા છે અથવા તો કોઈ પણ બીજી બધી વસ્તુઓ બનતી હોય છે। પછી પાણી, દૂધ, દહીં, છાશ, ઘી માટીના વાસણોમાં રાખવામાં આવતું હતું આ પહેલાના સમયમાં। અત્યારે પણ ઘણા બધા લોકો રાખે છે, આપણે ખબર હોય તો ઘરે પાણીનો ગોરો હોય, પાણીનું જે માટલું હોય તો એ અત્યારે છે જ હાલની તકે। પછી દૂધ, દહીં, છાશ માટે ઘણા બધા માણસો જે માટીના જે ગ્લાસ છે અથવા તો કુલડી છે એનો ઉપયોગ કરતા। અત્યારે તો ઘણા બધા લોકો કુલડીમાં ચા આવે છે, કુલડીમાં પીઝા પણ આવે છે, બરાબર, તમે જોયું હશે આવું બધી વસ્તુ, પણ
એ તો અત્યારે ફેશન માટે છે, બાકી જે આ બધી વસ્તુઓ છે એ પહેલાંના માણસો માટીમાં જ રાખતા. રસોઈના વાસણો માટીનો ઉપયોગ કરવામાં આવતો હતો. આ બધી વસ્તુ ઇઝી છે, તમે યાદ ના રાખો તોય પણ તમને આવડી જાય, બરાબર છે. હવે આ મહત્વનો પોઈન્ટ છે. લોથલ, મોહેંજો-દડો, હડપ્પા સંસ્કૃતિના સમયમાં પવાલા, બરણી, રકાબી જેવા વાસણો મળી આવેલા હતા. પવાલા તમને ખબર તો પવાલી જે હોય ને આપણે, બરાબર, જે રાખ ઘરમાં હોય છે, કોઈ પણ એક વાસણ જ કહી શકાય જે લોકોને ના ખબર હોય તો, બરાબર, જનરલ નાનું વાસણ હોય છે. પછી બરણી છે, રકાબી છે, કપ છે, આ બધી વસ્તુ મળી આવેલું છે. ક્યાં? તો હડપ્પા, લોથલમાં બધી જગ્યાએ. પછી ગરબા પણ માટીમાંથી બનાવવામાં આવે છે. આપણે જે નવરાત્રિની અંદર જે ગરબા હોય છે એ પણ માટીના હોય છે, તમને ખ્યાલ છે. પછી ભારતના નાગાર્જુન કોડાથી લઈને ગુજરાતમાં લાંગણજ મહેસાણામાં આવેલું છે, એમાંથી માટીના વાસણોના અવશેષો મળી આવેલા છે. તો નાગાર્જુન કોંડાથી લઈને ગુજરાતના લાંગણજ સુધી આ બધી ટૂંકમાં લગભગ બધી જગ્યાએ તમને માટીના વાસણોના અવશેષ જોવા મળે છે. તો આખું માટીકામ કલા આવી ગયું, બરાબર છે. ઇઝી છે, આમાં લગભગ કંઈ યાદ રાખવા જેવું એવું બધું સારો પોઈન્ટ નથી કે તમને વારંવાર વાંચવો પડે, યાદ રાખવો પડે, બરાબર. એક બે પોઈન્ટ તમે જોઈ શકો છો આરામથી. જે પાછલા એક બે પોઈન્ટ છે એ તો એકવાર જોઈ લો તો વાંધો ના આવે. હવે વણાટ કલા. તો જે રૂની પૂણી હોય ને, એટલે કે જે રૂ હોય, બરાબર, એની પૂણી મતલબ કે એક આમ તો રૂ જ કહી શકાય, બરાબર, એની થપ્પી, એમાંથી તાતણા ખેંચી તેને વળ ચડાવીને એકબીજાની પકડમાં જોડી લાંબો દોરો તૈયાર કરવામાં આવે છે. આને કાંતણ કહેવામાં આવે છે. હવે કાંતણ એટલે શું? મતલબ કે દોરા બનાવવાની જે પ્રક્રિયા છે ને એને કાંતણ કહેવાય, બરાબર. જે રૂ હોય ને એના તાતણા છૂટા કરે, પછી એક તાતણાના બીજા તાતણા ઉપર વળ ચઢાવે અને વળ ચડાવી અને એક લાંબો દોરો તૈયાર કરે. જનરલી જે ચાકડા હોય એનાથી આવું થતું હોય છે. ગાંધીજી આવું બધું કામ કરતા હતા, બરાબર છે. એના માટે હાથના મશીન હોય છે. અત્યારે તો મોટા મોટા બીજા મશીન આવી ગયા છે ઓટોમેટિક. તેનાથી આપણે શું બની હતી? દોરા બનાવી દઈએ અને દોરામાંથી કાપડ બને ને કાપડમાંથી બીજા જે વસ્ત્ર છે, મતલબ કે બીજા કપડાં છે એ બધા બનતા હોય છે. હવે હાથ વણાટની વાત કરીએ તો ઢાકાની મલમલનો તાકો દીવાસળીની પેટીમાં સમાતો ઢાકાની મલમલની સાડી વીંટીમાંથી પસાર થઈ જતી. તો ખૂબ જ મોસ્ટ ટાઈમ પોઈન્ટ છે. ઢાકાની જો મલમલની સાડી આવે છે, મલમલનું એક કપડું છે, બરાબર, ખૂબ જ ફેમસ છે. એ સાડી જેવડું કપડું છે ને એ ખાલી એક બાકસની નાની જે પેટી હોય ને એમાં સમાઈ જાય. અને જે આપણી વીંટી હોય આંગળીમાં પહેરવાની, એ વીંટીમાંથી આખો તાકો પસાર થઈ જતો. તો એટલું મુલાયમ અને સોફ્ટ હતું, તમે વિચાર કરી શકો છો. એ ખૂબ જ મોંઘું મળે અત્યારના તમે જોવા જાવ તો. ગુજરાતમાં સોલંકી યુગના સુવર્ણકાળમાં પાટણની કારીગીરીઓ આવીને વસ્યા, પાટણના કારીગરો આવીને વસ્યા. પછી પાટણમાં પટોળા બનાવવાનો સમય 850 વર્ષ કરતાં પણ પ્રાચીન છે. મતલબ પાટણની અંદર પટોળા બનાવાય છે, તમને બધાને ખબર છે. આના બધા ગીત પણ આવે છે, પાટણથી પટોળા લેતા આવજો. પણ પટોળા જે બધા ખૂબ જ મોંઘા હોય છે. 80,000 લાખ રૂપિયાના પટોળા પણ હોય છે. એનાથી વધારે મોંઘા હોય છે. 4-5 લાખના પણ પટોળા આવતા હોય છે. તમે એકવાર પટોળા વિશે સર્ચ કરો તમને ખબર પડે. પટોળા છે એ એટલું સારામાં સારું વસ્ત્ર છે, બહુ જ વાર લાગીને બનાવતા અને 850 વર્ષથી એ બનાવતા હોય છે પાટણની અંદર, બરાબર, ઘણા બધા લોકો. અને પેઢી દર પેઢી હાલ્યો આવતો એ પોતાની જે કળા છે એ તમે જોઈ શકો છો. પછી ભારતમાં ગાલીચા, પાટણના પટોળા, રાજસ્થાનની બાંધણી, આ બધી વસ્તુ ખૂબ જ પ્રખ્યાત છે. તમને ખ્યાલ હોય તો ગુજરાતની અંદર જામનગરની બાંધણી પણ ખૂબ જ પ્રખ્યાત છે અને રાજસ્થાનની બાંધણી ખૂબ પ્રખ્યાત છે ભારતની અંદર. પછી પાટણમાં બનતા રેશમી વસ્ત્ર એને બેવડ ઇક્ત કહેવામાં આવે છે. બેવડ ઇક્તનો મતલબ શું? જેને બે બાજુથી ડિઝાઇન કરેલી હોય અને બે બાજુ પહેરી શકાતા હોય છે, બરાબર છે. એને પટોળા તરીકે ઓળખવામાં આવે છે કેમ કે બંને બાજુ એક જ ભાત દેખાય છે અને બંને બાજુથી પહેરી શકાય છે, એટલે એને બેવડ ઇક્ત કહેવામાં આવે છે. ઘણા બધા તમને ખ્યાલ હોય તો અત્યારના ફ્રેન્સી અલગ અલગ પ્રકારના જે ટી શર્ટ છે, જેકેટ છે, આ બધી વસ્તુ આવી ગઈ છે લેડીઝ અને જેન્ટ્સ, પેલા ગર્લ્સ અને બોયઝ બે માટે, બરાબર, કે આપણે ઊંધું પહેરી શકીએ, બરાબર. એવું તમે જોયું હશે. તો પટોળા છે ને એ વર્ષો જૂનું છે. પટોળા વર્ષો જૂનું મતલબ કે 850 વર્ષ કરતાં પણ પહેલાના વર્ષથી આપણે પટોળા જોઈ છીએ અને એમાં એવી જ કારીગીરી આટલા વર્ષ જૂની આવેલી કે જેમાં તમે બે બાજુથી બેવડ ઇક્ત છે, બે બાજુથી પહેરી શકો છો. અને પટોળાની એક કહેવત છે કે પડી પટોળે ભાત ફાટે પણ ફીટે નહીં. મતલબ કે એ ફાટી જાય પણ એની જે ભાત છે એ દૂર થતી નથી, બરાબર છે. તો હાથ વણાટ વિશે આમાં આવી ગયું. હવે ભરત ગૂંથણ કલા. સિંધુ સંસ્કૃતિના સમયે સિંધ, સૌરાષ્ટ્ર અને કચ્છની સ્ત્રી પુરુષો વસ્ત્રો ઉપર ભરતકામ જોવા મળેલું, બરાબર છે. જેમાં ગુજરાતના જામનગર, જેતપુર, ભુજ, માંડવીમાં બાંધણા ઉપર હાથી પછી પૂતળી
ચોપાટ, પક્ષીઓ વગેરે અલગ અલગ ડિઝાઇન બનાવવામાં આવતી હતી. તો શું છે ભરત ગૂંથણ, જે હાથેથી તમને ખબર હતો ઘણા બધા લોકો જોયું રિંગ બનાવેલી હોય એમાં કપડું રાખેલું હોય અને ભરત ગૂંથણ કરતા હોય અલગ અલગ પ્રકારનું. પછી એ સિવાય જે તોરણ છે, ચંદરવા છે, ચાકડા છે, ઘરની અંદર ચાકડો લગાડવામાં આવતો હોય. ઘણા લોકોએ નહીં જોયું કારણ કે આજકાલનો જે ટ્રેન્ડ છે એમાં લોકો પોતાના ઘરમાં ચાકડો રાખતા નથી. પણ હું જ્યારે ખૂબ જ નાનો હતો બરાબર ત્યારે મારા ઘરમાં ચાકડો હતો બરાબર. અત્યારે તો નથી કારણ કે એ બધી બહુ જૂની બધી જે શું છે બધી કળાઓ છે અને એ અમુક સમય પછી ફાટી ગયા પછી મળતા પણ ઓછા હોય છે. ઘણી બધી જગ્યાએ માણસો લેતા નથી એટલે મળતા પણ નથી હોતા. પણ તમે સર્ચ કરજો, ચાકડામાં અલગ અલગ સારામાં સારી ડિઝાઇન હોય છે. આપણે જેમ અત્યારના ઘરમાં ફોટો ફ્રેમ રાખી દઈએ બરાબર, ઘરની અંદર જે દિવાલમાં અલગ અલગ ફોટા ફ્રેમ લગાડેલા ચોંટાડેલા હોય છે, અલગ અલગ કુદરતી દ્રશ્ય છે, 7 ઘોડાની જે ફોટો છે બધું રાખેલું હોય છે, એની જગ્યાએ ચાકડા રાખવામાં આવતા પહેલા. પછી ઓછાડ છે, તકિયા છે, પારણા છે, ઓશિકા, આ બધી વસ્તુ ગૂંથવામાં આવતી હતી. કેડિયા ભરત ગૂંથણ કરવામાં આવતું હતું. કપડા ઉપર ભરત ગૂંથણ એ ગુજરાતમાં કચ્છ સૌરાષ્ટ્રની બહેનોનો ગૃહ વ્યવસાય છે. મતલબ કે ઘરની અંદર જે બહેનો છે આ બધું કામ કરતા હતા. કાશ્મીરી જે વસ્ત્ર ભરત છે એ ખૂબ જ જાણીતું છે. પછી કચ્છના બન્ની વિસ્તારમાં જત કોમની ભરતકલા જાણીતી છે. આ તમને પ્રશ્ન પૂછાશે MCQ ની અંદર કે કચ્છના કયા વિસ્તારમાં છે એ ભરતકલા જાણીતી હતી? તો કચ્છના બન્ની વિસ્તારમાં. અને કઈ કોમ? તો જત કોમ. બરાબર છે, આ યાદ રાખજો. તો આમાં એક તો અલગ અલગ જે આપણા શહેર છે એના નામની વાત આવી, અલગ અલગ સ્થળોનું કે ગુજરાતમાં જામનગર છે, જેતપુર છે, ભુજ, માંડવી છે બરાબર. એમાં અલગ અલગ જે ડિઝાઇન છે જેમ કે હાથી, પૂતળી, ચોપાટ, ઓશિકાની પક્ષીઓ બધું. અને એ સિવાય કેમાં બનાવવામાં આવતું હતું? તો ઓશિકા છે, ઓછાડ છે, તકિયા છે, પછી પારણા, ચાકડા, આ બધી વસ્તુમાં બનાવવામાં આવતું હતું ભરત ગૂંથણ બરાબર છે. અને કોનો ગૃહ વ્યવસાય છે? તો કચ્છ અને સૌરાષ્ટ્રની બહેનોનો. ક્લિયર છે. પછી કચ્છના બંને વિસ્તારમાં જતકોમ ભરતકલા ખૂબ જ જાણીતી છે. હવે આવે ચર્મ ઉદ્યોગ. ચર્મ એટલે ચામડાની વસ્તુ બરાબર છે. ભારતમાં મૃત્યુ પામેલા જાનવરોના ચામડાનો વિવિધ રીતે ઉપયોગ કરવામાં આવે છે. હજુ જનરલી છે ને પહેલા ચર્મ ઉદ્યોગ વિકસાણો હતો કેવી રીતના કે ભાઈ જ્યારે કોઈ પણ પ્રાણી છે ને એ પાલતુ પ્રાણી હોય અથવા તો કોઈ પણ બીજા પ્રાણીઓ હોય બરાબર, એ મરી જાય ને પછી એના ચામડાનો ઉપયોગ કરી લેતા કારણ કે એના શરીરનો પણ ઓમય છે એ નષ્ટ થઈ જવાનું છે, જમીનમાં ભળી જવાનું છે. તો એના ચામડામાંથી લોકો અલગ અલગ વસ્તુ બનાવતા બરાબર છે. જેમ કે પટ્ટા પાકીટ છે, પછી આ નીચે તમને આપેલું છે તમે જોઈ શકો છો, મોજડી છે, પગરખા છે, ચામડાના પાકીટ છે, પટ્ટા છે, પલાણ છે, લગામ છે બરાબર. મશક છે, મશક એટલે પાણી ભરવાનું જે હોય ને જ્યાં લખેલું છે પાણી ભરવાની મશકો આ જો બરાબર. પખાલ છે, પછી પાણી કાઢવા માટે કોસ, તો કૂવામાંથી પાણી કાઢવું હોય ને એના માટે કોસ હોય બરાબર, સાધન છે એવું એક. તો આ બધી વસ્તુ શું છે ચામડામાંથી બનાવવામાં આવતી હતી. પણ અત્યારે શું છે ચર્મ ઉદ્યોગ એવી રીતના વધારે પડતો વિકસી ગયો છે, ડિમાન્ડ એટલી બધી છે કે જીવતા પ્રાણીઓને પણ મારી નાખવામાં આવે છે. મગર છે તો મગરના ચામડામાંથી બહુ ખૂબ જ મજબૂત પટ્ટાને પાકીટને બધું પર્સ બધું બનતું હોય છે, ખૂબ જ મોંઘું વેચાતું હોય. એના માટે મગર પાળવામાં આવે, પછી મગરને મારી નાખવામાં આવે, એનું ચામડું કાઢવામાં આવે. તો ખૂબ જ છે ને એ આપણે કહીએ ને કે એ નિર્દયી વસ્તુ થઈ શકે છે કોકવાર. ઘણા બધા લોકો છે આ વસ્તુ વ્યવસાય જ્યારે આપણે સમક્ષ જોઈને ત્યારે ખબર પડે કે કેવી રીતના એ ખૂબ જ હત્યા થતી હોય છે પ્રાણીઓની. તો બને ત્યાં સુધી ચામડાનો ઉપયોગ બહુ ઓછો કરો તો વધારે સારું બરાબર, કારણ કે એનાથી ઘણા બધા નિર્દોષ જે પશુ પક્ષી છે, પક્ષી તો ના કહી શકાય, પશુ છે એનું હત્યા થતી હોય છે બરાબર છે. એટલે એનું ધ્યાન રાખવાનું. બાકી જૂનો એક વ્યવસાય છે બરાબર, ચામડાનો ઉપયોગ કૂવામાંથી પાણી કાઢવા માટે કોસ, પાણીની મશકો, પખાલો આ બધા થતો હતો. પછી ચામડાનો ઉપયોગ છે ઢોલ, નગારા, તબલા, ઢોલક મતલબ કે જેટલું વગાડવા માટે આપણે યુઝ કરી છીએ, ઢોલ, નગારા, તબલા છે, ઢોલક છે, આ બધામાં ચામડું હોય જ છે બરાબર. પણ આપણે કાંઈ એનો ઉપયોગ નથી બંધ કરવાના. પણ ઘણી બધી વાર એવું હોય છે કે બધા નેચરલી જ ચામડું રાખતા હોય છે, મતલબ હત્યા નથી કરતા હોતા, કોઈ પ્રાણીને મારતા નથી, પ્રાણી મરી જાય ને તો એનું ચામડું કાઢવામાં આવતું હોય છે. તો એ બરોબર છે કારણ કે આ શરીરનો ક્યાંક ઉપયોગ થઈ જાય સારી વસ્તુ માટે. બાકી માણસોને જે મોજ શોખ છે પટ્ટા પાકીટ ને આ બધી વસ્તુ વાપરવાનું, તો એમાં તો ઘણા બધા પ્રાણીઓ મરતા જ હોય છે. ચાલો હવે આપણે આગળ વાત કરીએ હીરા મોતી અને મીના કારીગીરી. તો ભારતનો દરિયો તમને પહેલાં ખબર હોવી જોઈએ કે 7,517 કિલોમીટરનો છે. 75 કિલોમીટર, 7,517 કિલોમીટર ખૂબ જ લાંબો દરિયો છે. MCQ તમે પૂછાઈ શકે. એમાં ગુજરાતનો દરિયો છે એ સૌથી મોટો છે, 1600 કિલોમીટર. સૌથી મોટો શું કામ? કારણ કે જેટલા બીજા બધા રાજ્યો છે એને આટલો મોટો દરિયો મળ્યો જ નથી. ગુજરાત એવી જગ્યાએ છે કે જેને આટલો મોટો દરિયો મળ્યો છે. ક્લિયર છે. વિશ્વ પ્રખ્યાત એવા કોહિનૂર અને ગ્રેટ મુગલ હીરા એ ભારતમાંથી જ મળી આવેલા છે બરાબર છે. ગ્રેટ મુગલ, કોહિનૂર અથવા કોહિનૂર છે એ બ્રિટન પાસે છે, એની જે રાણી છે
એના તાજની ઉપર લગાડેલો છે કોહિનૂર વીસ. તો આ બધા હીરા છે એ ક્યાંથી મળી આવે છે? ભારતમાંથી. સોના ચાંદીના અલંકારો મતલબ દાગીના, એમાં પછી માળા હોય, હાર હોય, વીંટી, કંગન, ચાવીનો ઝુમખો બનાવવામાં આવે છે. શ્રીમંત વર્ગ એટલે જે રૂપિયાવાળું વર્ગ હોય, બરાબર છે. રાજા મહારાજો અમીર લોકો સોનાના દાગીના અને હીરા મોતીના આભૂષણો પહેરતા હતા, બરાબર. જોકે બીજા સામાન્ય માણસો ભારતની અંદર પહેરે જ છે, એવું કાંઈ નથી. તમે લગ્ન પ્રસંગમાં જાઓ તો તમને સોના ચાંદીના દાગીના જોવા મળે જ છે. આમ તો તમારા ઘરમાં જોવા મળતા જ હશે બધી જગ્યાએ. માણસો ગળામાં ચેન પહેરે છે, પછી હાથમાં વીંટી છે. એ સિવાયના લેડીઝ છે તો એ બધા લોકો અલગ અલગ રીતે સોનાના દાગીના, બંગડી છે, મંગળસૂત્ર, આ બધી વસ્તુ પહેરતા જ હોય છે. તે આપણે જોવા મળે છે. પછી પ્રાચીન સમયમાં રાજાઓના હીરા, મોતી, માણેક, પોખરજ વગેરે રત્નો આભૂષણમાં પહેરતા હતા. તો રાજા મહારાજામાં થોડુંક વધારે હતું હીરા, મોતી, માણેક આ બધી વસ્તુનું. મોતીના કલાત્મક તોરણો, માળાઓ, ઘૂઘરા, બારી, ચાકડા, લગ્નના નાળિયેર, મતલબ લગ્નમાં જે નાળિયેર હોય ને એ આપણે દેવાનું હોય એટલા માટે રાખવાનું હોય છે. એ ઈંઢોણી છે. ઈંઢોણી મતલબ કે જે ઉપર તમને ખ્યાલ હોય તો છે ને નાળિયેર રાખવા માટેનું એક ગોળાકાર હોય, ઈંઢોણી રાખવાનું હોય માથા ઉપર. અને એના ઉપર છે ને ઈંઢોણી ઉપર તમને ખ્યાલ હોય તો પહેલાના સમયમાં જે લગભગ ઘાસની કે વાંસની એવી રીતના ઈંઢોણી બનાવવામાં આવતી, બરાબર છે. ટોપલા કેનાથી બને? એનાથી ઈંઢોણી બનાવવામાં આવતી. અને ઈંઢોણીથી શું કામ રાખવામાં આવે? કારણ કે એના ઉપર છે ને ઓલા બેડા હોય ને, મતલબ કે જે ગાગર છે, બરાબર છે, પછી હાંડા છે, એ બધી વસ્તુ ઈંઢોણી ઉપર રાખવામાં આવતું. તો આ બધી વસ્તુ હોય છે. પછી પંખા બનાવવામાં આવતા હતા. કેના? તો કે આ બધી વસ્તુના. એ શું છે? મોતીના. હવે પંખા એ ઉપયોગમાં ના આવે, એ ડીઝે જો જેમ કે લગ્નના નાળિયેર છે તો એ નાળિયેર કાંઈ આપણે વધારવાનું ના હોય કઈ જગ્યાએ, બરાબર છે. એ નાળિયેર ખાલી એક શો માટેનું હોય. ઈંઢોણી જે તે શો માટેની હોય. પંખા જે બનાવવામાં આવે તેને ગુથીને મોતી બનાવવામાં, તો એનો કંઈ એવું નહીં કે વારંવાર પંખાનો યુઝ થતો હોય. જનરલી જે નોર્મલ પંખા હોય સાદા હોય, કારણ કે એનાથી વધારે પવન આવે. આ તો ખાલી દેખાડો કરવા માટે થોડું ઘણું હોય, બરાબર છે. દુનિયાભરના દેશો સોના ચાંદી મીનાકારીમાં ભારત દેશ અગ્રીમ સ્થાને છે. મીના કારીગીરીનું કૌશલ્ય ધરાવતા ગુજરાતના જયપુર, લખનઉ, દિલ્હી, વારાણસી અને હૈદરાબાદમાં જોવા મળે છે. તો એક વસ્તુ યાદ રાખજો, જયપુર એટલે રાજસ્થાનની અંદર આવ્યું છે, બરાબર છે. પછી લખનઉ એટલે ઉત્તર પ્રદેશ, દિલ્હી, વારાણસી ઉત્તર પ્રદેશની અંદર, પછી હૈદરાબાદ. આ બધા અલગ અલગ શહેરો, રાજ્ય અને શહેર, જ્યાં તો શહેરના નામ આપેલા તમને, બરાબર છે. આ બધા શહેરમાં તમને મીના કારીગીરી જોવા મળે છે. ક્લિયર છે? તો એકવાર તમે 4-5 પોઈન્ટ યાદ રાખવાની, યાદ રાખી લો. એક તો 75-70 મતલબ કે 7517 કિલોમીટરનો દરિયો, 1600 કિલોમીટરનો દરિયો ભારત ગુજરાતની અંદર. પછી કોહિનૂર અને ગ્રેટ મુઘલ હીરો છે એ ભારત જ મળી આવેલા છે. અને ક્યાં ક્યાં બધાનો ઉપયોગ થઈ જાય એ તમને ખબર હોવી જોઈએ. બાકી ઇઝી છે આ બધી વસ્તુ. હવે જરીકામ કલાની વાત કરીએ તો જરીકામ કલા છે એ સુરત ખૂબ જ જાણીતું છે. સુરત છે એ ભારતમાં સુરત પ્રખ્યાત છે, ખાલી ગુજરાતમાં નહીં, ભારતની અંદર જરીકામ માટે સુરત છે એ ખૂબ જ પ્રખ્યાત છે. જરીકામમાં શું હોય કે પાનેતર જે સાડી છે, ઘરચોળા, જે તમને બધાને ખ્યાલ હોય તો લગ્નની અંદર પાનેતર, ઘરચોળાનો ઉપયોગ કરવામાં આવતો હોય છે, બરાબર. સાડીનો ઉપયોગ કરવામાં આવતો. સાડી છે એ ટ્રેડિશનલ સાડી અલગ અલગ બનારસી છે, ગુજરાતી છે, આ બધી સાડી જે લેડીઝ છે પહેરતા હોય છે. અને એમાં જરીકામ કરવામાં આવતી હોય છે. તો સુરતની સાડી જે ખૂબ જ પ્રખ્યાત હોય છે, એના કારીગરો કરી આપતા હોય છે. હવે ધાતુકામ કલાની વાત કરીએ તો લોથલમાં કારીગરો ધાતુમાંથી દાંતરડા, કરવત, લાકડા કાપવા માટેનું કરવત હોય, પછી દાંતરડું છે, આરા છે, તાંબા અને કાંસા માટેના જે ઓજારો છે, આ બધી વસ્તુ બનાવતા હતા. ધાતુમાંથી વાસણો શું બને? પહેલાં ધાતુમાંથી તમને બધાને ખબર, વાસણ બને છે, મૂર્તિ બને, પાત્ર બને, અસ્ત્ર શસ્ત્ર બને. અસ્ત્ર અને શસ્ત્ર તમને ખબર જોઈ. શસ્ત્ર તલવાર જે શસ્ત્ર કહેવાય, અસ્ત્ર એટલે તીર કામઠું જે દૂરથી મારી શકાય એને અસ્ત્ર કહેવાય, બરાબર. ગુજરાતીમાં પણ આવશે આ બધી વસ્તુ, શબ્દ આવા. તો અસ્ત્ર અને શસ્ત્ર બધા હું ધાતુમાંથી જ બનતા હોય છે. સોના ચાંદીમાંથી ઘરેણાં બનાવવા એ પણ એક ધાતુ કામ જ છે. પછી પિત્તળ, તાંબુ, કાંસામાંથી વાસણો બનાવવા, મૂર્તિ બનાવી, આ શું ધાતુ કામ કલાની અંદર આવતું હોય છે, બરાબર છે. લોખંડમાંથી ઓજારો અને હથિયારો બનાવવામાં આવે છે. હવે આપણે વાત કરીએ કાષ્ઠ કલાની. તો લાકડાનો ઉપયોગ મૂર્તિ બનાવવા માટે, પછી રમકડા બનાવવા માટે, થાંભલી છે, બારી બારણા છે, ખુરશી, જાળી, ઓજારો, મકાનના બાંધકામ માટે લાકડાનો ઉપયોગ કરવાનો છે. તમને ખબર છે દરવાજાનું જે બાર શાખ હોય ને, મતલબ દરવાજાની બોર્ડર, એને બાર શાખ કહેવાય. એ લાકડાની બનેલી હોય છે. દરવાજા લાકડાના અત્યારના જે હોય છે, બારી બારણા લાકડાના હોય છે, બરાબર. અત્યારના જો કે માણસો પ્લાસ્ટિકના અને કાચના નખાવે છે, પણ આપણે જનરલ વાત કરી છે અત્યારના, બરાબર. રમકડા તમે લાકડાના જોયા હશે. ખુરશી ને બધી વસ્તુ લાકડાની બનતી હોય છે. ગુજરાતમાં સંખેડાનું ફર્નિચર, આ યાદ રાખજો, ગુજરાતમાં કયું સ્થળ ખૂબ જ ફેમસ છે? તો ફર્નિચર માટે સંખેડા, લાકડાના હિંચકા તથા ઈડરના રમકડા. રમકડા કોના? તો ઈડરના, બરાબર છે. ખૂબ જ પ્રખ્યાત છે રમકડા કોના? તો કે ઈડરના.
કાષ્ઠ કલા ચાલો પૂરી થઈ. હવે આપણે વાત કરીએ જળતર કામ, ઘરેણાં અને અલંકારો અથવા આભૂષણો, બરાબર છે, એના ઉપર જળતર કામ કરવાનું હોય છે. સોનાના દાગીના પર તમને ખ્યાલ હોય તો એના પર અમુક મોતી જે હીરા જે નંગ નાખેલા હોય છે, બરાબર છે, એને જળતર કામ કહેવાય છે. રાજસ્થાનનું બિકાનેરના ઘરેણાંનો જળતર કામ માટે ખૂબ જ જાણીતું છે. મતલબ કે રાજસ્થાનનું જે બિકાનેર છે, આ પ્રશ્ન તમને પૂછાશે જળતર કામ માટે કયું શહેર ખૂબ જ જાણીતું છે, તો કયું સ્થળ ખૂબ જ જાણીતું છે, તો રાજસ્થાનનું બિકાનેર, બરાબર છે, જળતર કામ માટે ખૂબ જ જાણીતું છે. અને ભારતના રાજા શ્રીમંત અલંકારોના હીરા, મોતી, માણેક, કિંમતી રત્ન, હાર, કડા, મુગટ, દામણી, વીંટી, નથણી જડીને પહેરતા હતા. મતલબ કે જે શ્રીમંત લોકો, જે રાજા મહારાજો છે, એ લોકો જળતર કામમાં શું છે, મોતી, માણેક છે, પછી હારની અંદર હાથમાં જે કળા પહેરતા હોય, ઘણા બધા લોકો અત્યારે તમને ખબર હશો કળા પહેરતા હોય છે, બરાબર છે, પછી મુગુટ છે, માથા પર જે મુગુટ પહેરવાનું હોય, બરાબર, પછી દામણી, વીંટી, નથણી, કામમાં નાકની અંદર જે નથણી પહેરવાથી લેડીઝ પહેરતા હોય છે, બરાબર છે, ગર્લ્સ પહેરતી હોય છે નથણી. તો આ બધુંમાં અલગ અલગ વસ્તુ જળેલી હોય છે, તો એ જળતર કામ છે રાજસ્થાનનું બિકાનેર. ક્લિયર છે? જો અલગ અલગ જે શહેરના નામ છે ને યાદ રાખવાના છે, કારણ કે તમને ગમે ત્યારે 1 માર્કની અંદર આ પૂછાઈ શકે છે, બરાબર છે. અકીક, અકીક એક કિંમતી પથ્થર છે, બરાબર છે. વાત કરીએ અકીક શું છે, તો એક કિંમતી પથ્થર છે. અકીકમાં ચકમક અને સુંદર રાતો પથ્થર મુખ્ય છે. એક ચકમક નામનો પથ્થર છે અને સુંદર રાતો પથ્થર હોય છે. સિલિકા અને સફેદ રંગના પથ્થરોને અકીક કહેવામાં આવે છે. સિલિકા અને સફેદ રંગના જે પથ્થરો શું કહેવાય છે, અકીક કહેવાય છે. હવે અકીક ક્યાંથી મળી આવે છે, તો અકીક છે ગુજરાતમાં સુરતની અંદર, ખંભાત, અમદાવાદ, રાણપુરમાં અકીકના અલગ અલગ પથ્થરો મળી આવે છે, બરાબર છે. ખંભાતનો અખાત છે ત્યાં, પછી અમદાવાદ છે, સુરત છે, આ બધી જગ્યાએ તમને અકીક મળી આવે છે. અકીકના પથ્થરોમાંથી માળા અને મણકા બનાવવામાં આવતા હોય છે. આ એટલું ખૂબ જ આઈએમપી નથી, એટલે કે તમને આપેલું છે એટલે મેં તમને આપ્યું છે અહીંયા, બરાબર. બાકી એટલું બધું એવું નથી કે આમાંથી પૂછાતું હોય અકીકમાંથી, બરાબર. હવે આપણે વાત કરીએ ચિત્રકલા. આ તમને પૂછાય છે, બરાબર છે. ચિત્રકલા વારંવાર તમને આ પ્રશ્ન પૂછાતો હોય ચિત્રકલાનો. તો આશરે 5000 વર્ષ જૂની હડપ્પિયન સંસ્કૃતિમાં અવશેષોમાંથી ચિત્રકલાના પુરાવા મળી આવ્યા છે. જેમાં તમને ખબર તો પાષાણ યુગની અંદર જે આદિમાનવ છે ને, એ ગુફાની અંદર ગુફા ચિત્ર બનાવતા. ગુફામાં તમને ખબર હોય તો પશુ પક્ષી જે બધું એ લોકો દોરી નાખતા, એ લોકોને દેખાતો એટલે શું કરી નાખતા, ચિત્રના બનાવતા હતા. હડપ્પાના લોકો માટીના વાસણો ઉપર ફૂલના છોડની ભાત પાડતા હતા. તમને ખબર તો આપણા ઘરની અંદર જે પાણીના જે માટલા હોય છે, ગોરા હોય છે, એમાં અલગ અલગ પ્રકારનું જે કુદરતી દ્રશ્ય કે આ બધી વસ્તુ તમે જોયું હશે, બરાબર છે. સાદા માટલા મળતા હોય છે ને ડિઝાઇનર માટલા પણ મળતા હોય છે. મધ્યપ્રદેશના હાથી, ગેંડા, હરણના નોંધપાત્ર ચિત્રો તમને જોવા મળે છે. વાત કરીએ ભારતની લલિત કલાઓ, બરાબર છે. આ હતું કસબીઓ. હવે આપણે વાત કરીએ લલિત કલાઓ, જેમાં રામાયણ, મહાભારત જ્યાં મહાન ગ્રંથો, ગાયન વાદનમાં વિવિધ પાત્ર ભજવવા માટે સંસ્કૃતિ ખૂબ જ વિશેષ છે. આમાં વાત શું થશે કે અલગ અલગ એવી કલા જે બીજાને સામે ભજવવાની હોય, બરાબર. જો લલિત કલા કેવી વસ્તુ છે, જો ચિત્રકલા છે ને તો તમે ચિત્ર બનાવીને વેચી શકો. પછી અકીક કામ છે, જળતર કામ છે, કાષ્ઠ કલા છે, આ બધી વસ્તુ એક વસ્તુ છે, એક પ્રોડક્ટ છે. તમે રૂમમાં બેઠા બેઠા તમારી રીતે તમને મન થાય એ વસ્તુ બનાવો. કાષ્ઠનું કામ હોય, જળતર કામ હોય, અકીક કામ હોય, ચિત્રકલા હોય, ચામડાની વસ્તુ હોય, ધાતુ કામ હોય, હીરા મોતીનું કામ હોય, બરાબર, ભરત ગૂંથણનું કામ છે, અથવા તો કોઈ પણ માટીનું કામ છે, હાથ વણાટનું કામ છે. આ કોઈ પણ વસ્તુ જે આમાં એક પ્રોડક્ટ હોય છે, મતલબ કે વસ્તુ હોય છે, બરાબર છે. આ બધી આને લલિત કલા કહેવાય, બરાબર છે. આ બધી વસ્તુને લલિત કલાની શું કહેવાય, કસબીઓ, મતલબ કે આ બધી વસ્તુ છે એ પરંપરાથી હાલી આવતી હસ્તકલાઓ છે, બરાબર છે. જેમાં આપણે હાથનો ઉપયોગ કરી આપણે એક પ્રોડક્ટ બનાવતા હોઈએ છીએ અને એને વેચતા હોઈએ છીએ, બરાબર છે. આમાં એવું નથી કે તમારે ચિત્રકલા કોઈની સામે દેખાડવાની છે, બરાબર છે, કે પછી ચિત્ર તમે બનાવી અને પછી વેચી નાખો તો ચાલે. તમે કેમ બનાવો છો, શું કરો છો, એનો કોઈ મતલબ નથી અત્યારના. એ રીતના અકીક કામ, બીજા કોઈ પણ તમે આગળ જે બધી વસ્તુ જોઈએ આપણે, બરાબર, એ તમે કામ તમારે જાતે બનાવવાનું હોય છે. પછી તમે વેચી નાખો તો એ ચાલે, અથવા વેચી નાખો મતલબ કે એ ખાલી બનાવે એટલા માટે કે તમે વેચવા માટે રાખ્યું હોય. હવે જે બધી વાત કરી છે ને, આ બધી વસ્તુ એવી છે કે તમારે બીજાની સામે પ્રદર્શન કરવાનું હોય, બીજાને દેખાડવાનું હોય છે. આ બધી લલિત કલા છે, જેમ કે સંગીત કલા છે, બરાબર. આપણે આગળ બધી વાત કરી છે કલાની, ગાયન, વાદન, નાટ્ય કલા, બરાબર, નૃત્ય કલા, આ બધી વસ્તુ. એમાં સૌથી પહેલી કલાની વાત કરી સંગીત કલા, બરાબર છે. જો આપણી પાસે અલગ અલગ 4 વેદ છે, ઋગ્વેદ, સામવેદ,
યજુર્વેદ અને અથર્વવેદ. તમે જોઈ શકો છો. આ તમને પ્રશ્ન પૂછાશે કેટલા વેદ છે, તો 4 વેદ. બરાબર છે. એમાં સંગીતનો વેદ કયો છે, તો સ ઉપરથી યાદ રાખવાનું. સ એટલે સામવેદ, સ ઉપર એટલે સંગીત. બરાબર. તો સંગીતનો વેદ કયો, તો કે સામવેદ. અને આપણા ટોટલ 7 સ્વર છે. 7 સ્વર ક્યાં? સ્વર નહીં, આમ તો સ્વર જ કે પણ સૂર છે એક તો. બરાબર છે. સા રે ગ મ પ ધ ની. બરાબર છે. આ શું છે? એ નથી, આ તો તમને ખાલી આપ્યું છે. સા રે ગ મ પ ધ ની. આ અલગ અલગ 7 શું છે? સંગીતના સ્વર છે. આપણે સંગીતની અંદર અલગ અલગ 7 સૂર છે એ તમે જોઈ શકો છો. પછી સંગીતના કુલ 5 ભાગો છે, 5 રાગો છે. બરાબર છે. શ્રી દીપક, હિંડોળ, મેઘ અને ભૈરવી. આ તમને પ્રશ્ન પૂછાશે કે સંગીતના છે એ કેટલા મુખ્ય રાગો છે, તો 5 મુખ્ય રાગો છે. બરાબર છે. શ્રી દીપક, હિંડોળ, મેઘ અને ભૈરવી. અને બીજું સંગીતના ટોટલ 2 ભાગ છે. 2 ભાગ કયા, તો કે શાસ્ત્રીય સંગીત અને બીજું છે લોક સંગીત. આટલું ક્લિયર થઈ ગયું? ચાલો. બરાબર છે. ચાલો, સંગીતના કેટલા ભાગ છે? શાસ્ત્રીય સંગીત અને લોક સંગીત. 2 ભાગમાં વચ્ચે તો કઈ છે? 5 અલગ અલગ રાગો છે. શ્રી દીપક, હિંડોળ, મેઘ અને ભૈરવી. હવે સંગીતના 5 રાગો ભગવાન શંકરના પંચમુખ્યથી ઉત્પન્ન થયા હતા એવું બધું આપણે માનવામાં આવે છે. બરાબર છે. ભારતમાં સંગીત મકરંદ, સંગીત રત્નાકર, સંગીત પારિજાત એ ખૂબ જ મહાન ગ્રંથો છે. હવે સંગીત મકરંદની વાત કરીએ ને તો સંગીત મકરંદ, જો આ 3 ગ્રંથ વિશે તમને એક્ઝામમાં પૂછાય છે. આ ખૂબ જ મોસ્ટ એવી ક્વેશ્ચન છે. આમાં તમને હમણાં આગળ આવશે જ. બરાબર છે. કે સંગીત મકરંદ, સંગીત રત્નાકર, સંગીત પારિજાત, કોઈ પણ 2 વિશે સમજાવો તો 3 વિશે તમે સમજાવો. બધી વસ્તુ આપેલી તમે જોઈ શકો છો. આઈએમપી પોઈન્ટ જ એ પડે યાદ રાખવાના તમારે. સંગીત મકરંદ પંડિત નારદે, જો મકરંદ નારદ એને યાદ રાખી શકો છો. ઈસવીસન 1900માં આ ગ્રંથની રચના કરી હતી. 1900માંથી 19 પ્રકારના વીણા અને 101 પ્રકારનું તાલ. 1900ની સાલ 19 પ્રકારના વીણા. 1900ની સાલ સોરી મારી ભૂલ છે, 1900 નહીં 900. બરાબર છે. અહીંયા 1900 પરથી 1900 બોલાઈ ગયું. પંડિત નારદે 900 ઈસવીસન 900ની સાલ અને 19 પ્રકારના વીણા અને 101 પ્રકારના તાલનું વર્ણન કરેલું છે. બરાબર છે. ફરીથી એકવાર સંગીત મકરંદ એમાં પંડિત નારદે શું કર્યું હતું? ઈસવીસન 900માં આ ગ્રંથની રચના કરેલી હતી અને એમાં 900માં 9 યાદ રાખી લેવાનું અને 19 પ્રકારના વીણાની વાત કરેલી છે એની અંદર અને 101 પ્રકારના તાલનું વર્ણન કરેલું છે. બરાબર છે. ચાલો હવે વાત કરીએ સંગીત રત્નાકરની. તો રત્નાકર સારંગદેવ નામના વ્યક્તિએ પંડિત સારંગદેવ, બરાબર છે, એના સંગીત રત્નાકરની રચના કરેલી હતી. સારંગદેવ ઉત્તર ભારત અને દક્ષિણ ભારતના સંગીતથી સુપરિચિત હતા. મતલબ કે ઉત્તર અને દક્ષિણ 2 ભારતના સંગીત વિશે એને ખબર હતી. પંડિત વિષ્ણુનારાયણ ભાતખંડે સંગીત રત્નાકરને ભારતીય સંગીતનો સૌથી વધુ પ્રમાણભૂત ગ્રંથ ગણાવે છે. મતલબ કે પંડિત વિષ્ણુનારાયણ છે ને એ શું કરે છે, એ શું કહે છે કે સંગીત રત્નાકર છે ને એ ભારતનો સૌથી વધુ પ્રમાણભૂત સંગીત ગ્રંથ છે એવું એ કહે છે. હવે સંગીત પારિજાતની વાત કરીએ. બરાબર છે. તો પંડિત અહોબલે, બરાબર છે, પંડિત અહોબલે ઈસવીસન 1665માં આ ગ્રંથની રચના કરી હતી સંગીત પારિજાતની. અલાઉદ્દીન ખિલજીના સમયની અંદર અમીર ખુસરો તુતુએ હિંદ તરીકે પ્રખ્યાત થયો હતો. ભારતમાં 15મી અને 16મી સદીમાં સુરદાસ, કબીર, તુલસીદાસ, પછી ચૈતન્ય મહાપ્રભુ, મીરાબાઈ, નરસિંહ મહેતાના ભજનો ભક્તિમય વાતાવરણ ઊભું થયું હતું. જો સંગીત પારિજાત વિશે બહુ જાજુ આપ્યું નથી એટલે તમને ખબર હોવી જોઈએ કે સંગીત પારિજાત છે એ પંડિત અહોબલે આપેલું હતું, બનાવેલું હતું 1665ની અંદર. આટલું ક્લિયર છે. અને બીજું કે અલાઉદ્દીન ખિલજીના સમયમાં અમીર ખુસરો છે એને તુતીય હિંદ તરીકે ઓળખવામાં આવતા હતા. અને 15મી અને 16મી સદીની જે વચ્ચેનો ગાળો છે એ ખૂબ જ ભક્તિમય ગાળો છે. કારણ કે આ જ ગાળાની અંદર તુલસીદાસ છે, ચૈતન્ય મહાપ્રભુ છે, મીરાબાઈ, નરસિંહ મહેતા, કબીર છે, સુરદાસ છે. કબીર જે ખૂબ જ મહાન છે એ કવિ છે. બરાબર છે. નરસિંહ મહેતા અને મીરાબાઈના પદ તમને ટેક્સ્ટ બુકની અંદર ક્યાંક ને ક્યાંક આવેલા હોય છે. તો આ બધું તમને ત્યાં જોવા મળે છે. હવે વાત કરીએ 15મી સદીમાં સ્વામી હરિદાસના શિષ્ય બૈજુ બાવરા અને તાનસેન હતા. તો બૈજુ બાવરા અને તાનસેન એ કોના શિષ્ય હતા? તો સ્વામી હરિદાસના. કયા સમયમાં? 15મી સદીમાં. બરાબર છે. અને ગુજરાતની સંગીતની બેલડી કન્યા તાનારીરી. બરાબર છે.
ગુજરાતના સંગીતની બેલડી ગણીએ તાનારીરી. એવું માનવામાં આવે છે કે તાનારીરી છે ને એને મલ્હાર રાગ આવડતો હતો. સૌથી છેલ્લો જો મલ્હાર રાગ કોઈને આવડતો હોય, બરાબર છે, તો એવું માનવામાં આવે છે કે તાનારીરીને આવડતો હતો. મતલબ કે આ રાગ ગાવાથી શું થાય? આ રાગ ગાવાથી વરસાદ આવે, બરાબર છે. અને આના પછી કોઈને લગભગ મલ્હાર રાગ આવડતો નથી, બરાબર. હવે આપણે વાત કરીએ, જો આ સંગીત એટલે થોડુંક તમે જાણકારી મળી ગઈ. ઘણો બધો લાંબો ટોપિક છે સંગીતનું. 7 સ્વર છે, સામવેદ છે, સંગીતનો વેદ તરીકે ઓળખવામાં આવે છે. પછી 5 પ્રકારના રાગો, 2 પ્રકારના અલગ અલગ સંગીતના ભાગો, બરાબર છે. અને પંડિત મકરંદ સંગીત મકરંદ, સંગીત રત્નાકર અને સંગીત પારિજાત, આ 3 પ્રકારના અલગ અલગ ગ્રંથો નારદે, સારંગદેવી અને અહોબલે અલગ અલગ પંડિતે આ બધા જે છે એ ગ્રંથો બનાવેલા છે. આટલી વસ્તુ ક્લિયર થઈ ગઈ તમારી. હવે આપણે નૃત્ય કલાની વાત કરીએ. આ પણ જો મેં તમને વાત કરી, સંગીત કલા બીજાની સમક્ષ ભજવવાની હોય, એવી રીતના નૃત્ય કલા પણ બીજાની સમક્ષ ભજવવાની હોય. સામે ઓડિયન્સ હોય ને તો જ તમે આ કલાનું પ્રદર્શન કરી શકો. એકલામાં તમે ખાલી શીખી શકો, બરાબર છે. બાકી તમારે દેખાડવું હોય તો તમારા ઓડિયન્સની જરૂર પડે છે. તો આ બધી લલિત કલાઓ છે, એટલા માટે જ. નૃત્ય શબ્દ મૂળ શબ્દ શું છે? નૃત ઉપરથી, સંસ્કૃતનો શબ્દ નૃત ઉપરથી ઉતરી આવ્યો છે. નૃત્ય કલા આદિદેવ ભગવાન જે શિવ નટરાજ માનવામાં આવે છે. તો નૃત્ય કલાના જે આદિદેવ છે એ કોણ છે? તો ભગવાન શિવ છે, નટરાજ છે, એ માનવામાં આવે છે. અને જે નટરાજની જે નૃત્ય કરતી મૂર્તિ જે આપણે મળી એવી તમને બધાને ખબર છે. ભારતની અંદર અલગ અલગ પ્રકારના નૃત્ય આવેલા છે, મતલબ ડાન્સની જે હોય છે, અલગ અલગ પ્રકારના જે ડાન્સ છે તમને જોવા મળે છે. જેમ કે ભરતનાટ્યમ છે, કુચીપુડી, કથક, કથકલી, પછી ઓડિસી, મણિપુરી, આ અલગ અલગ પ્રકારના તમને નૃત્ય છે જોવા મળે છે. દરેક વિશે આપણે જાણકારી લેશી. અત્યારના કોઈ પણ 1 કે 2 વિશે તમને બોર્ડની એક્ઝામમાં પૂછાતું હોય છે, બરાબર. કયા પ્રકારના પ્રશ્ન પૂછાય છે હમણાં આપણે આગળ જોશું. ક્લિયર છે? હવે ભરતનાટ્યમની વાત કરીએ તો તમિલનાડુ એનો શું છે? એનું એ લોકનૃત્ય છે, મતલબ કે નૃત્ય છે. તમિલનાડુ નૃત્ય કયું છે? ભરતનાટ્યમ, બરાબર છે. તમિલનાડુ રાજ્યમાં તાંજોર જિલ્લામાંથી એની ઉત્પત્તિ મનાઈ છે. પછી મૃણાલિની, સારાભાઈ અને ગોપીકૃષ્ણ, આ બધા શું છે? પ્રખ્યાત જે ભરતનાટ્યમ કરતા વ્યક્તિઓ છે, બરાબર. ફિલ્મ ક્ષેત્રે અભિનેત્રી વૈજયંતી માલા અને હેમા માલિની, એને પણ ભરતનાટ્યમ આવડતું છે અને એને બહુ આગળ વધેરું છે આ બધું ભરતનાટ્યમને. ક્લિયર છે? હવે વાત કરી કુચીપુડી, આંધ્રપ્રદેશમાં આવેલું છે. ભરતનાટ્યમ ક્યાં છે? તમિલનાડુમાં. આ છે તમે એકવાર જુઓ ને, તમે સાઉથના ત્રણે ભરતનાટ્યમ, કુચીપુડી અને કથકલી, આ ત્રણ સાઉથના છે, મતલબ કે દક્ષિણ ભારતના છે, બરાબર છે. ભરતનાટ્યમ તમિલનાડુ, બરાબર. કુચીપુડી આંધ્રપ્રદેશની અંદર. તમને ખબર હોય તો ઓલું કાશ્મીર ટુ કન્યાકુમારી, ઓલું ચેન્નઈ એક્સપ્રેસ શાહરૂખ ખાનનું મૂવી છે, એની અંદર જે ગીત છે ને, કાશ્મીર મેં તું કન્યાકુમારી અથવા તો કાશ્મીર તું મેં કન્યાકુમારી, એવું કંઈક ગીત છે, બરાબર છે. હવે એ ગીતની અંદર જે આ નૃત્ય છે કુચીપુડી છે ને, બરાબર છે, એમાં આવેલું હોય છે. તમે એકવાર જોઈ લેજો. કથકલી પણ છે, બરાબર. કુચીપુડી આંધ્રપ્રદેશનું પ્રચલિત નૃત્ય છે. કુચીપુડીમાં 15મી સદીમાં પ્રચલિત થયું હતું. સ્ત્રી અને પુરુષ લોકનૃત્ય છે. ગુરુ પ્રહલાદ શર્મા, રાજા રેડ્ડી, યામિની રેડ્ડી, શોભા નાયડુ વગેરે કુચીપુડી નૃત્ય સાથે જોડાયેલા છે. કથકલી, ચાલો, આ કેરળનું નૃત્ય છે, બરાબર છે. કથકલી કેરળ, યાદ રાખજો. કથકલી કેરળ, કથકની વાત નથી કરતા, કથક કે ને, બરાબર છે. તો એ કથક પાછું આપણે ઉત્તર પ્રદેશમાં આવી જશે, બરાબર છે. કથક છે ક્યાંનું છે? કેરળનું છે. કેરળમાં એક જ મિનિટ, કેરળમાં કવિત્રી વલ્લથોડ, કલામંડલમ, કૃષ્ણ પ્રસાદ, પછી શિવારમન વગેરે એ આ શૈલીને દેશ વિદેશમાં નામના અપાવી છે. હવે કથકની વાત કરીએ. કથન કરે તો કથક કહાવે, આ એક વાક્ય છે, એના ઉપરથી કથક ઉતરી આવ્યું છે. કથન કરે તો કથક કહાવે. કથક એક પ્રકારનું એક પગ પર ગોળ ગોળ ફરવાનું હોય છે કથકની અંદર. આ નૃત્યમાં સ્ત્રી ચૂડીદાર, પાયજામો અને ઉપર ઘેરવાળું વસ્ત્ર પહેરે છે. કથકના ક્લાસીસ ઘણા બધી જગ્યાએ થતા હોય છે. આમ તો કથક ખૂબ જ જાણીતું નૃત્ય છે. ઘણા બધા કથક જે કરતા હોય, તા થઈયા તા થઈ, એવું બધું એમાં બોલવાનું આવતું હોય છે. એના ઉપરથી એ લોકો તાળીને એ બધું કરી અને નૃત્ય કરતા હોય છે.
સ્ત્રીઓ ચૂડીદાર વસ્ત્ર પહેરતા હોય આમાં. પંડિત બિરજુ મહારાજ, સીતારા દેવી, મુકુંદિની, લાખિયા વગેરે આ કલાને ઉત્તેજન આપ્યું હતું. કથન કરે સો કથક, એના પરથી કથક ઉતરી આવ્યું છે. ક્લિયર છે? હવે વાત કરીએ મણિપુરી નૃત્યની. આ બધા શું હતા? જે સાઉથ ઇન્ડિયન હતા. હવે પૂર્વ બાજુની વાત કરીએ મણિપુર. તો મણિપુર છે એનું નૃત્ય મણિપુરી નામ ઉપરથી જ છે. શ્રી કૃષ્ણની બાળલીલા રાસલીલા ઉપર આધારિત આ નૃત્ય છે. બરાબર છે. આ નૃત્યમાં લાસ્ય અને તાંડવ એમ બે પ્રકાર છે. યાદ રાખજો, મણિપુરીના બે અલગ અલગ પ્રકાર છે. એક તો છે લાસ્ય અને એક છે તાંડ્ય. કારણ કે આ પ્રશ્ન છે ને વારંવાર બોર્ડની એકદમ એક બે વાર આમ તો પૂછાયેલો છે કે મણિપુરી નૃત્યની ખાસિયત જણાવો, અથવા તો મણિપુરી નૃત્યના કયા બે ભાગ છે, કયા બે પ્રકાર છે, બરાબર છે, એના વિશે માહિતી આપો. તો મણિપુરી નૃત્યના બે પ્રકાર, એક તો લાસ્ય અને તાંડવ. આ નૃત્યમાં રેશમનો બ્લાઉઝ પહેરી અને કમરે પટ્ટો બાંધવાનો હોય છે, તથા નીચે ઘેરદાર લીલા રંગનો ચણિયો, એને કુમીન કહેવામાં આવે છે. શું કહેવામાં આવે છે? કુમીન. બરાબર છે. જે લીલા રંગનો ચણિયો છે, જે નીચે પહેરવાનો હોય છે, ઘેરદાર લીલા રંગનો ચણિયો, એને કુમીન કહેવામાં આવે છે. બરાબર છે. ગુરુ બિપિન સિન્હા, પછી નૈના ઝવેરી, નિર્મલ મહેતા, આ બધા શું છે, એને ખૂબ જ આ નૃત્યને દેશ વિદેશમાં ફેલાવો કરેલો છે. આ નૃત્યને મણિપુરીનું મણિપુરની અંદર આવેલું છે. એનો જે ઘેરવાળો જે ઘાઘરો છે, બરાબર છે, ચણિયો છે, એને કુમીન કહેવામાં આવે છે. અને એના બે પ્રકાર છે, એક તો લાસ્ય અને એક તાંડવ. બરાબર છે. ક્લિયર છે આટલું? તો આ હતું નૃત્ય કલા વિશે. હવે આપણે વાત કરીએ નાટ્ય કલા વિશે. બરાબર છે. નાટ્ય કલાની વાત કરીએ તો નાટ્ય કલા તમને બધાને ખબર છે કે ભરત મુનિ એ રચેલું નાટ્યશાસ્ત્ર કલા ક્ષેત્રે ખૂબ જ પ્રચલિત છે. ભરત મુનિએ નાટ્યશાસ્ત્ર રચેલું હતું. પ્રશ્ન પૂછાય કે નાટ્યશાસ્ત્ર કોને રચેલું હતું, કયા વ્યક્તિએ રચેલું હતું? તો ભરત મુનિએ. બરાબર છે. એવું કોઈ શાસ્ત્ર નથી, એવું કોઈ શિલ્પ નથી, એવી કોઈ વિદ્યા નથી, એવું કોઈ કર્મ નથી કે જે નાટ્ય કલામાં ના હોય. મતલબ કે નાટ્ય કલાની અંદર બધી વસ્તુ લગભગ આવી જાય. શું કામ? કારણ કે નાટ્ય કલામાં ઘણી બધી વસ્તુ હોય છે. નાટક કરવાનું હોય છે, ઘણા બધા વ્યક્તિઓ ભેગા થઈ નાટક કરતા હોય છે. એમાં ગીત, સંગીત, રાસ, આ ઘણી બધી વસ્તુ પણ ભજવવાની આવતી હોય છે. બરાબર. એટલે એવું કહેવામાં આવે છે કે એવું કોઈ શાસ્ત્ર નથી, એવું કોઈ શિલ્પ નથી, એવી કોઈ વિદ્યા નથી, ને એવું કોઈ કર્મ નથી જે નાટ્ય કલાની અંદર ના હોય. આ ખૂબ જ મોસ્ટ ટાઈમ પોઈન્ટ છે. વારંવાર જે પ્રશ્ન પૂછે તમને એક્ઝામમાં તો તમારે લખવાનો રહેશે. હવે ભરત મુનિ એ રચેલું પ્રથમ નાટક શું હતું? દેવાસુર સંગ્રામ. મહાકવિ ભાસ કર્ણભાર રચેલું હતું. પછી ઉરુભંગ, દૂતવાક્યમ જેવા નાટકો લખાયા હતા. મહાકવિ કાલિદાસે કયું હતું? અભિજ્ઞાન શાકુંતલમ, પછી વિક્રમો વર્ષિયમ અને માલવિકાગ્નિ મિત્રમ. તો આ તમને પૂછાશે કે નીચેના ઝુડકું પૂછાઈ શકે કે નીચેનામાંથી, અથવા એમસીક્યુ પૂછાઈ શકે, નીચેનામાંથી કયું મહાન કવિ કાલિદાસનું નાટક નથી? એમાં તમને 4 ઓપ્શન આપ્યા હશે, 3 સાચા હશે, 1 ખોટો હશે. જોડકામાં પણ આ બધું પૂછાઈ શકે છે. પ્રથમ નાટક કયું છે? તો દેવાસુર સંગ્રામ. પછી કવિ ભાસ છે એનું કર્ણભાર, ભાસનું કર્ણભાર, ભાસનું કર્ણભાર, ભાસનું ભાર, ભાસનું ભાર, એ રીતે યાદ રાખી શકો છો. કવિ ભાસનું કર્ણભાર. પછી ઉરુભંગ. બરાબર છે. દૂતવાક્યમ જેવા નાટકો એને લખેલા હતા મહાન કવિ કાલિદાસ, મહાકવિ કાલિદાસ. બરાબર છે. અભિજ્ઞાન શાકુંતલમ ખૂબ જ મોસ્ટ આઈએમપી છે, કારણ કે આ ગ્રંથ એટલો મહાન ગ્રંથો નહીં શકે, નાટક છે. બરાબર છે. ઘણા બધા ફોરેનર વ્યક્તિને પણ આ બધા નાટકો ખૂબ જ ગમેલા અને હજી પણ આ નાટકો ભજવાય છે. એમાં અભિજ્ઞાન અને શાકુંતલાની જે પ્રેમકથા જે વર્ણવવામાં આવેલી છે. પછી વિક્રમો વર્ષિયમ, માલવિકાગ્નિ મિત્રમ, આ બધા નાટકો છે. બરાબર છે. ગુજરાતમાં નાટ્ય કલામાં જયશંકર સુંદરીનું નામ ખૂબ જ મોખરે છે. નાટ્ય કલામાં કોણ કોણ છે? જયશંકર સુંદરી. બરાબર છે. ભવાઈની વાત કરીએ તો શાસ્ત્રકારોએ ભવાઈમાં ભાવ પ્રધાન નાટકો કયા છે? ભવાઈને ભાવ પ્રધાન નાટકો કયા છે? ભવાઈની અંદર વધારે પડતા ભાવો જોવા મળે છે, એટલે ભાવ પ્રધાન નાટકો કયા છે? ભવાઈ એ અસાઈડ ઠાકરે શરૂ કરે 700 વર્ષ જૂની નાટ્ય કલા છે. તો યાદ રાખજો, ભવાઈ છે અસાઈડ ઠાકરે શરૂ કરેલી હતી. અસાઈડ ઠાકરે ઘણી બધી ભવાઈ છે લખેલી છે. ભવાઈના પિતા તરીકે અસાઈડ ઠાકરને કહેવામાં આવતા હોય છે. 700 વર્ષ જૂની નાટ્ય કલા છે. ઘણી બધી જગ્યાએ ભવાઈ કરવામાં આવતી હોય છે. ભવાઈની અંદર જે એ છોકરો છે એ છોકરીનો વેશ ધારણ કરે, છોકરી જે છોકરાનો વેશ ધારણ કરે. આમ તો ઘણા બધા છોકરાઓ ભવાઈ ભજવતા હોય, જેની અંદર એ પોતે લેડીઝ અને જેન્ટ્સ બંનેના પાત્ર ભજવતા હોય. રંગલું હોય જેની અંદર, બરાબર છે, એ પાછળથી છે ને એક હાસ્ય કલાકાર તરીકે કામ કરતો હોય છે. રંગલું ને રંગલી બધું તમે જોઈ શકો છો. બરાબર છે. તો ભવાઈ છે એ હજી ઘણા બધા ગામડાની અંદર
કરવામાં આવતું હોય છે. અને ઘણા બધા જે પટેલ છે, જે ગામમાં પટેલ વધારે હોય ને અહીંયા ભવાઈ વધારે કરવામાં આવતી, કારણ કે અસાઈડ ઠાકરજી પોતે પટેલ હતા. આમ તો પટેલ નહોતા, પણ એની આખી બહુ મોટી વાર્તા છે. તમે એકવાર એના વિશે સર્ચ કરો તમને ખબર પડી જશે. હવે ભવાઈને સોલંકી યુગનો પ્રોત્સાહન આપવામાં આવ્યું હતું. ભવાઈ એ રામદેવનો વંશ, પછી સંડા ઝુલોરનો વેશ, કજોડાનો વેશ, આ બધા અલગ અલગ રામદેવનો વેશ, આ બધા શું છે ભવાઈના પ્રકાર છે. ગુજરાતમાં કન્યા કેળવણી, બેટી બચાવવા માટે રંગલા રંગલીના પાત્રો ભવાઈમાં યોજવામાં આવતા હોય છે. બરાબર છે ને. ભવાઈની અંદર એક હાસ્ય નાટક પણ છે. ભવાઈ ઘણી બધી જગ્યાએ રંગલા રંગલી હોય છે, એમાં મજા આવે તમે જુઓ તો. હવે લોકનૃત્યની વાત કરીએ આપણે. બરાબર છે. તો ગુજરાતની અંદર આદિવાસી લોકનૃત્ય જોવા મળે છે, ગરબા છે, રાસ છે, અલગ અલગ નૃત્ય તમે જોવા મળે છે. આદિવાસી નૃત્યની વાત કરીએ, મોસ્ટ આઈએમપી પોઈન્ટ આ. બરાબર છે, કારણ કે આ બોર્ડની એક્ઝામમાં 2-3 વાર પૂછાયેલો પ્રશ્ન છે, જૂની એક્ઝામમાં પણ પૂછાયેલો પ્રશ્ન છે, અને આમાં અમુક વસ્તુ યાદ પણ તમારે રાખવી પડશે. બરાબર છે. હું તમને કહેતો છું તમારે શું યાદ રાખવાનું છે. આદિવાસીઓએ હોળી તેમજ બીજા તહેવારો, લગ્ન, દેવદેવીને ખુશ કરવા માટે અલગ અલગ નૃત્ય કરતા હોય છે આદિવાસી લોકો. બરાબર છે. મોટાભાગના નૃત્ય વર્તુળાકારે ફરતા ફરતા ઢોલ, મંજીરા, તૂર, થાળી, પછી પાવડી, તંબુરા જેવા વાજિંત્રો વગેરે નૃત્ય કરવામાં આવે છે. ઘણા લોકોને તંબુરો સાંભળીને લાગતો હોય કે તંબુરો શું? તંબુરો એક પ્રકારનું વગાડવાનું વાજિંત્ર છે, એ તમને ખ્યાલ હોવો જોઈએ. બરાબર છે. પછી પાવડી છે, થાળી છે, તૂર છે, મંજીરા છે, ઢોલ છે. જનરલી જે આદિવાસીના નૃત્યો હોય છે એ ગોળ ગોળ ફરીને કરવામાં આવતા હોય છે, વર્તુળાકાર ફરીને કરવામાં આવતા હોય છે, અને આ બધા વાજિંત્રો વગાડવામાં આવતા હોય છે. ચાળો નૃત્ય આદિવાસીનું ખૂબ જ જાણીતું નૃત્ય છે, ચાળો. બરાબર છે. આ નૃત્યમાં મોર, ખિસકોલી, ચકલી જેવા અલગ અલગ પક્ષીઓની નકલ કરવામાં આવે છે. બરાબર છે. તો તમને પ્રશ્ન પૂછાય કે મોર, ખિસકોલી, ચકલી જેવા અલગ અલગ પક્ષી અને પશુઓની નકલ કયા નૃત્યમાં કરવામાં આવે છે? તો ચાળો નૃત્યમાં કરવામાં આવે છે. બરાબર છે. ચાળો. બરાબર. આમ તો ચાળા કરતા હોય ને આપણે, તમને એક શબ્દ યાદ હોય, આપણે ચાળા કરી, તું મારા ચાળા પાડસ, એટલે કે આપણે એક્ટિંગ કરતા હોય. તો આમાં એક્ટિંગ કરવાની જ છે. કોની એક્ટિંગ કરવાની છે? તો કે ભાઈ પ્રાણી અને પક્ષીઓની, ખિસકોલીની, મોરની, ચકલીની, બીજા અલગ અલગ પક્ષીઓની. બરાબર છે. ડાંગમાં માળીનો ચાળો તથા ઠાકરિયાનો ચાળો નૃત્ય ખૂબ જ જોવા મળે. ક્યાં? ડાંગમાં. ડાંગ છે ને આદિવાસી, અહીંયા વસ્તી વધારે જોવા મળે ડાંગની અંદર, દક્ષિણ ભારતની અંદર આવેલું છે. બરાબર. પછી ભીલ અને કોળી જાતિમાં ટીપણી નૃત્ય, જાડી લાકડી નીચે લાકડાનો ટુકડો વેરીને જમીન ઉપર અથડાવી તાલ દ્વારા સમૂહમાં નૃત્ય કરવામાં આવે છે. ટીપણી છે ને એ એક લાકડી હોય, તેનું નામ જ ટીપણી છે. પછી નૃત્યનું નામ પણ ટીપણી જ છે. બરાબર. એક લાકડી હોય ને ઉપર એક ડટા જેવું નીચે હોય, અને એને પછાડીને નૃત્ય કરવાનું હોય છે. આપણા જે ગરબી કરતા હોય ને, તમને ખબર તો આપણે નવરાત્રિની અંદર નોરતામાં આપણે જ્યારે ગરબી હોય છે ત્યારે ઘણી બધી જગ્યાએ ટીપણી નૃત્ય પણ કરવામાં આવતું હોય છે. હાંડો, ગાગર, દાંડિયા રાસ, બરાબર છે, રાસ છે, ગરબા છે, ગરબી છે, અને ટીપણી છે, આ બધું પણ કરવામાં આવતું હોય છે. બરાબર. એકવાર તમે જોજો, મેં ઘણી બધી વાર ટીપણી નૃત્ય જોયેલું છે, પણ ક્યાં? નવરાત્રિમાં, ગરબીમાં. બાકી જે આ ભીલ અને કોળી લોકોનું જે નૃત્ય જે ઓરિજિનલ કરતા હોય ને એ મેં નથી જોયેલું, પણ એના વિશે તમે વિડીયોઝ છે ઓનલાઈન તમને જોવા મળશે, એ એકવાર જોઈ લેજો. ક્લિયર છે. ગરબાની વાત કરીએ, ગરબો. બરાબર. ગરબો શબ્દ ગર્ભદીપ ઉપરથી ઉતરી આવ્યો છે. ગર્ભદીપ ઉપરથી યાદ રાખજો, ગર્ભદીપ. બરાબર. ગુજરાતમાં નવરાત્રિ આસો સુદ એકમથી આસો સુદ નોમ સુધી નવરાત્રિ ચાલે છે. તમને બધાને ખબર છે કે આસો સુદ એકમથી આસો સુદ નોમ સુધી નવરાત્રિ ચાલતી હોય છે, ને 10ના દિવસે દશેરા હોય છે. ક્લિયર છે. અને દશેરાના દિવસે રાવણનું વધ થયું હોય છે, તમને બધાને ખ્યાલ હશે. અને નવરાત્રિમાં કોની પૂજા થાય છે? તો અંબે માતકી જે, મતલબ અંબા માતાની પૂજા થાય છે. બરાબર. આદ્યશક્તિ જગદંબાની પૂજા કરવામાં આવે છે. હવે નવરાત્રિમાં ગરબીનો સંબંધ શ્રી કૃષ્ણની ભક્તિ સાથેનો છે. કવિ દયારામે શ્રી કૃષ્ણની ગરબીઓ રચી હતી. તો દયારામે ગરબીઓ રચી હતી. દયારામે ગરબી રચી હતી કોની? શ્રી કૃષ્ણની. અલગ અલગ ગરબા છે એ કેના છે? ગરબાનો અર્થ શું છે? તો ગરબાનો અર્થ છે ગર્ભદીપ. બરાબર છે. નવરાત્રિ ક્યારે આવે છે? તો આસો સુદ એકમથી આસો સુદ નોમ સુધી, જેમાં આપણે અંબા માતાની પૂજા કરતા હોઈએ છીએ. અને કવિ દયારામે કૃષ્ણના અલગ અલગ ગરબીઓ, કૃષ્ણ ભગવાનની, શ્રી કૃષ્ણ ભગવાનની ગરબીઓ છે એ રચી હતી. હવે રાસની વાત કરીએ. રાસ છે એ ગોળાકાર ફરતા નૃત્ય કરવાનું હોય છે. રાસ તમને બધાને ખબર છે. આની અંદર પણ અલગ અલગ રાસ છે એ નરસિંહ મહેતા દ્વારા રચેલા રાસ લીલા છે એ જોવા મળે તમને. ગુજરાતની અંદર
નવરાત્રિમાં અને જન્માષ્ટમીમાં રાસ રમાય છે. આપણે રાસ તો જનરલી અત્યારના તો એવું થઈ ગયું છે કે રાસ છે એ લગ્ન પ્રસંગમાં પણ રાસ રમાતા હોય છે. બરાબર છે. એ નૃત્ય જેવું છે કે ઘણી બધી જગ્યાએ તમને જોવા મળે છે. બરાબર. દાંડિયા રાસ છે. દાંડિયા રાસ છે રાસનો એક પ્રકાર છે. દાંડી લઈને આપણે મંડી પડી, કોકને એકાદો દાંડિયો ઠોકાડી દે. બરાબર. થોડુંક ધ્યાન રાખવાનું. દાંડિયા રાસ રમવામાં પણ બહુ મજા આવે. દાંડિયા રાસ રમવાની તમને બધાને ખબર હશે. અને લગ્ન પ્રસંગમાં દાંડિયા રાસ જનરલી હોય જ છે. ભલે દાંડિયા ન હોય, કહેવાય દાંડિયા રાસ, બરાબર, પણ દાંડિયા ન હોય. ઘણીવાર હાથ તાળી રાસને આપણે રમતા હોઈએ આપણે. બરાબર. તો નવરાત્રિમાં તમને રાસ જોવા મળે છે, જન્માષ્ટમીમાં રાસ જોવા મળે છે. અને આમાં કૃષ્ણની જે રાસલીલા છે એને પણ વર્ણવામાં આવતી હોય છે. હવે ગુજરાતના અન્ય નૃત્યની વાત કરીએ તો ગોફ ગૂંથણ નૃત્ય. બરાબર છે. હવે આ શું છે? વચ્ચે માંડવો, થાંભલો કે વૃક્ષ, બરાબર, વચ્ચોવચ્ચ માંડવું હોય, થાંભલો હોય કે વૃક્ષ, એને બાંધી, દોરીથી બાંધી અને તેના છેડા નીચે એક હાથનો છેડો, બીજા હાથનો દાંડી, એવી રીતના. બરાબર છે. વેલ આકારે એક અંદર અને એક બહાર એમ ગોળ ફરતા ગૂંથણ બાંધી એવી અને છોડે એવી રીતના આ નૃત્ય કરવાનું હોય છે. આને ગોફ ગૂંથણ કહેવાય. બરાબર છે. આમાં શું હોય છે કે એક હાથ છૂટો હોય, એક હાથમાં છેડો હોય, એક હાથમાં દાંડીઓ હોય અને અંદર બાર થતા ગૂંથણ થતી હોય એવી રીતના ગોળાકારનું આ નૃત્ય તમને જોવા મળે છે. પછી સિદ્ધિઓનું ધમાલ નૃત્ય. બરાબર છે. સિદ્ધિઓ છે ને મૂળ આફ્રિકાના હતા, યાદ રાખજો. આફ્રિકામાંથી લોકો ગીરની અંદર થતા ભારતની અંદર આવ્યા અને ગીરની મધ્યમાં હાલ જાંબુરમાં અલગ અલગ જગ્યાએ સિદ્ધિઓ લોકો વસેલા છે. અને એનું આ નૃત્ય છે કયું છે? ધમાલ નૃત્ય. બરાબર છે. મસીરા મતલબ કે નાળિયેરના કોચલામાં કોડીઓ ભરી તેના ઉપર કપડું બાંધવાનું. મતલબ નાળિયેરનું કોચલું હોય, બરાબર છે. એમાં કોડી નાખી દે, લોકો ઉપર કપડું બાંધી દે. આને શું કહેવાય? મસીરા કહેવાય. શું કહેવાય? મસીરા યાદ રાખજો. ખખડાવીને અને ઢોલકા સાથે ગોળ ગોળ ફરવાનું હોય છે. મતલબ કે નાળિયેર ખખડે, બરાબર, કોડી નાખેલી હોય એટલે. બરાબર છે. અને ઢોલકા સાથે ગોળ ગોળ ફરવાનું હોય છે. પશુ પક્ષીના અવાજની નકલ કરવાની હોય છે. પછી મેરાઈઓ નૃત્ય, પઢાર નૃત્ય તથા કોળી અને મેરના નૃત્ય જાણીતા છે. અલગ પાડી બીજા પ્રકારના નૃત્યની વાત કરી છે. પછી બનાસકાંઠાના વાવ વિસ્તારમાં સરખડ કે ઝુંઝાડી જેવા ઊંચા ઘાસમાંથી તોરણ જેવા ઝુમખાનો મેરાઈઓ ગૂંથી નૃત્ય કરવામાં આવે છે. આને મેરાઈઓ નૃત્ય કહેવામાં આવે છે. તો મેરાઈઓ તમને ખબર છે, ઊંચા ઘાસનું તોરણ બનાવી એનાથી મેરાઈઓ બનાવવામાં આવે છે અને એમાં નૃત્ય કરતા હોય છે. સુરેન્દ્રનગરની વાત કરીએ તો અહીંયા પઢાર નૃત્ય હોય છે. બરાબર. પઢારમાં શું છે? પઢાર જાતિના જે લોકો છે એ આ પઢાર નૃત્ય કરે છે. એમાં દાંડીઓ કે મંજીરા સાથે શરીરને જમીન સરસું લઈ બેઠા થવાનું હોય છે. મતલબ કે જમીન સાથે બેસી અને ઊભું થવાનું હોય છે અને પઢાર નૃત્ય કરવામાં આવતું હોય છે. સૌરાષ્ટ્રમાં કોળીના નૃત્ય પણ આંટીયાળી, ગોળ પાઘડી અને છેડે આભલા બાંધેલું બાંધણું અને કેડે રંગીન ભેટ પહેરી નૃત્ય કરવાનું. કોળી નૃત્ય એક અલગ પ્રકારનું હોય છે. ગુજરાતમાં મેર અને ભરવાડ જાતિના નૃત્ય પણ ખૂબ જ જાણીતા છે. તો આ થોડાક વધારાના નૃત્ય તમે જોઈ શકો છો. આ બધા આના વિશે જનરલી તમને પૂછાતું નથી હોતું. બરાબર છે. એક ધમાલ વિશે ક્યારેક પૂછાઈ જાય છે. બરાબર. પછી રાસ ગરબા વિશે તમને કોઈક વાર પૂછાઈ જાય. તો આ ચેપ્ટર છે તમારું અહીંયા કમ્પ્લીટ થઈ છે. બરાબર છે. તમે જોઈ શકો છો આપણે બધી વસ્તુ કમ્પ્લીટ કરી લીધી. ક્લિયર છે. ફરીથી આપણે એકવાર છે જોઈ લઈએ. બરાબર. કઈ કઈ વસ્તુ આપણે સમજ્યા? બરાબર. ભારતની કસબીઓ, જેને ભરત ગૂંથણ, કાસ્ટ કલા, માટીકામ કલા, બરાબર, આ બધી વસ્તુ આપણે જોઈ. પછી સિવાય ચર્મ ઉદ્યોગ જોયો, હીરા મોતી કામ, ભરત ગૂંથણ, જરી કામ, બરાબર છે, આ બધું જોયું. અકીક કામ છે, ચિત્રકલા છે, આ બધું. હવે લલિત કલાની અંદર સંગીત કલા છે, ખૂબ જ મોટું છે. બરાબર. એ કોઈ યાદ રાખવું. નૃત્ય કલા છે, ઘણા બધા અલગ અલગ નૃત્યની વાત કરીએ આપણે, કોઈ પણ વિશે તમને પૂછી શકે છે. નાટ્ય કલા પણ ખૂબ જ મોટું છે, અલગ અલગ નાટ્યની વાત કરી છે આની અંદર, નાટ્યની, નૃત્યોની. બરાબર છે. તો આ યાદ રાખવાનું છે. હવે આપણે વાત કરીએ મોસ્ટ ટાઈમ્પી ક્વેશ્ચનની. બરાબર છે. હવે આમાં તમને ટેક્સ્ટ બુકમાં ચોપડીમાં સ્વાધ્યાયમાં આપેલા પ્રશ્ન પણ આપેલા છે અને બોર્ડની એક્ઝામમાં પૂછાયેલા ક્વેશ્ચન પણ આપેલા છે. અને એક આમાં તમને બોર્ડની એક્ઝામ પૂછાયેલા પ્રશ્ન અને સિવાયના જવાબ પણ તમને આપેલા છે, તમે જોઈ શકો છો. અને એકાદો પ્રશ્ન એવો છે કે જે મોટો છે પણ બોર્ડમાં પૂછાતો નથી, પણ તમને સ્વાધ્યાયમાં જ એટલે આપેલું છે. ક્લિયર. હવે વિશ્વ યોગ દિવસ હમણાં આપણે વાત કરી 21મી જૂને, બધાને ખબર છે. હવે સંગીત માટે જાણીતો વેદ કયો છે? તો તમને બધાને ખબર છે, સામવેદ આવી ગયું છે. તુત્વે હિન્દ કોને કહેવાય છે? તો અમીર ખુસરો.
ખૂબ જ મોસ્ટ ટાઈમ વારંવાર પૂછાયેલું છે. ધમાલ નૃત્ય તો હમણાં આપણે જોયું આફ્રિકાના સિદ્દી લોકો છે એનું છે. ચાળ નૃત્ય છે, ચાળો છે, આદિવાસી નૃત્ય છે, બરાબર છે. પછી કઈ કૃતિ કાલિદાસની છે તો કર્ણભાર, ઉરુભંગ આ નદી, મેઘદૂતમ નદી, મેઘદૂતમ છે, દૂતવાક્યમ નદી, બરાબર છે. તો મેઘદૂતમ આવી જશે. વૈજયંતી માલા, હેમા માલિની ભરતનાટ્યમ સાથે જોડાયેલા છે, બરાબર છે. હવે કાંતણ એટલે શું? તમને બધાને ખબર છે કે ઋની પૂર્ણિમા વળ ચડાવી અને જે કાપડ બનાવવામાં આવે, દોરો બનાવવામાં આવે એને કાંતણ કહેવામાં આવે છે. સંગીત રત્નાકર અને સંગીત પારિજાત ગ્રંથોના પંડિતના નામ તમારે જણાવવાના છે. તો સારંગદેવ, સંગીત રત્નાકર અને પંડિત અહોબલે, બલે, બરાબર છે. તે સંગીત પારિજાત. કથકલી નૃત્ય કેરળ રાજ્યનું તમને બધાને ખબર છે. તો કથકલી વિશે તમારે જોવાનું રહેશે. પાટણના પટોળા વિશે માહિતી, 850 વર્ષ જૂની છે, શું છે એ કળા છે અને બે વડે કહેવામાં આવે છે. પાટણનું પટોળું ફાટે પણ ફીટે નહીં, બરાબર. પછી માનવ જીવન અને માટીકામ, એટલે માટીકામ વિશે તમારે કહેવાનું છે, બીજું કાંઈ નથી. ગરબા અને ગરબી વિશે તમારે કહેવાનું છે. નવરાત્રિની અંદર આપણે શું હોય છે, ક્યારથી ક્યાં હોય, નવરાત્રિ હોય છે, અંબા માતાની પૂજા કરવામાં આવે છે. ગરબામાં શું હોય છે, ગરબીમાં શું હોય છે, ચપટી, ત્રણ તાળી, અલગ અલગ પ્રકારની ગરબી વિશે તમને આપેલું છે. એ તમે જાતે પણ લખી શકો છો. અને કૃષ્ણ ભક્તિ હોય છે. આની સિવાય કવિ દયારામ છે એને ગોપીના ભાવે કૃષ્ણની પ્રેમની રંગભરી અલગ અલગ ગરબીઓ રચી હતી, બરાબર છે. પછી આદિવાસી નૃત્ય મેં તમને કીધું હતું પહેલાં, આના વિશે પૂછાય છે તો એના વિશે તમને અહીંયા આપેલું છે. અલગ અલગ આદિવાસી નૃત્ય, ચાડો નૃત્ય, પછી ભીલ અને કોળી જાતિના જે અલગ અલગ નૃત્ય છે, ટીપણી નૃત્ય, બરાબર છે. એના વિશે તમને અહીંયા આપેલું છે. ક્લિયર છે? તો આદિવાસી નૃત્ય વિશે તમને કીધું છે. અને આ મોટો પ્રશ્ન છે. જનરલી બોર્ડની એક્ઝામમાં 4 માર્કમાં નથી પૂછાતું આ ચેપ્ટરમાંથી, પણ તમને સ્વાધ્યાયમાં આપેલું છે, મેં તમને અહીંયા આપી દીધું છે. અને એકવાર 2020માં પૂછાયેલો પ્રશ્ન છે માટીકામ કલા, બરાબર છે. તો તમારે એકવાર જોવાનું રહેશે. બાકી જે આગળની બધી વસ્તુ મેં તમને પોઈન્ટ કીધા હતા એ જ પોઈન્ટ તમારે આમાં લખવાના રહેશે. હા, એક છે કે પ્રાચીન સમયમાં જે માટી હતી ને એમાં જે કાચી માટી હોય ને અને પકવેલી માટી એને ટેરાકોટા કહેવામાં આવતું. ટેરાકોટા એટલે શું? જે પકવેલી માટી ને ટેરાકોટા કહેવાય છે. ક્લિયર છે? તો એક વસ્તુ બાકી રહી ગઈ હતી, મેં તમને સમજાવી દીધી. તો આ બધી વસ્તુ આમાં કવર થઈ ગઈ છે. ના બધા પ્રશ્નો તમને બોર્ડની એક્ઝામ પૂછાયેલા છે, આના સિવાય બીજા કાંઈ પૂછાયેલા નથી. નાના બધા પ્રશ્નો રિપીટ પૂછવામાં આવતા હોય છે, બરાબર છે. એટલે આટલા ક્લિયર કરી નાખો એટલે આમાંથી તમને બોર્ડની એક્ઝામ એકાદો પ્રશ્ન તો જોવા મળશે, એ ફાઇનલ છે. અને વધારાનો જો જોવા મળે તો મેં તમને કીધું એ પ્રમાણે આ બધા મોસ્ટલી બધા પોઈન્ટ આપેલા જ છે તમને. જેટલા પણ મોટા મોટા પોઈન્ટ એ તમારે યાદ રાખવાનું રહે. 2-3 પોઈન્ટ હોય ને એ તમારે યાદ રાખવાની જરૂર નથી, કારણ કે એટલું નાનું કોઈ પૂછતા નથી આવું, બરાબર છે. બાકી બીજી વસ્તુ તમે યાદ રાખી શકો છો. એક સંગીત કલા વિશે પૈસા પૂછી શકાય પૂરેપૂરી શક્યતા છે. સંગીત કલા વિશે અને ચિત્રકલા વિશે આ બે ખૂબ જ મોસ્ટ આઈમ્પી છે. એકવાર વાંચી લેજો, બરાબર છે. અને બાકી જોવા જઈએ તો માટીકામ કલા વિશે પૂછવાનું વારંવાર પૂછવામાં આવતું હોય છે, તો એકવાર જોઈ લેજો. તો આ તમારું ચેપ્ટર નંબર 2 હતું. તમને જો વિડીયો ગમ્યો હોય તો વિડીયોને લાઇક કરજો, શેર કરજો અને ચેનલ સબસ્ક્રાઈબ કરી નાખજો, એટલે તમને આવા બધા વિડીયોઝ મળતા રહીએ. આવી રીતે અમે ચેપ્ટર નંબર 1નો વિડીયો ઓલરેડી બનાવેલો છે, બરાબર છે. અને વિજ્ઞાનના પણ 2 ચેપ્ટરનો વિડીયો ઓલરેડી બનાવેલો છે. અને આખો સિલેબસ તમને કમ્પ્લીટ કવર કરાવીશ, એટલે ચેનલ સાથે જોડાયેલા રહ્યો અને તમારા ફ્રેન્ડને શેર કરો વિડીયોને, બરાબર. ઘણા બધા લોકો સુધી આ બધી માહિતી પહોંચતી રહે. અને નીચે ડિસ્ક્રિપ્શનમાં એક ટેલિગ્રામ ચેનલ લિંક આપેલી છે, જેમાં તમને આ બધું આઈએમપી મટીરિયલ છે ફ્રીમાં મળશે. તો એ પણ તમે જોઈન કરી નાખો ચેનલને. તો મળીએ આપણે નેક્સ્ટ વિડીયોમાં. ઓકે.